લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 અષાઢ સુદ છઠ શુક્રવાર તારીખ 12/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં દયાની ભાવના દિલમાં રાખીને ચાલજો. ચોક્કસ તમારું અને દુનિયાનું બંનેનું કલ્યાણ થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા. અને આજના જન્મેલા બાળકો ખરેખર કોઈને પણ સહાય કરવામાં પાછા નહીં પડે. બહુ નરમ દિલ બાળકો હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, દુનિયાનો સૌથી સુંદર સંબંધ કયો? દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ જ કે એક નાનકડી મુસ્કાન અને એક નાની સરખી માફી મળવાથી સંબંધ પાછા હતા એવા થઈ જાય ને, એ સંબંધ સૌથી સારો. માનવી ભૂલ કરે, સામેનો માણસ બદલો લેવાની ભાવના સાથે ચાલે, પણ એ જ વ્યક્તિ એક નાનકડી સ્માઇલ આપે ને દિલથી કહે કે ભાઈ મને માફ કરી દો, આપી દો માફી, સંબંધ પાછા જેવા હતા એવા થઈ જશે ને સંબંધ ટકી રહેશે. તો આ છે ને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ, જ્યાં એક નાનકડા સ્માઇલથી માફી મળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. પેટમાં કરમ થઈ જાય ને તો કાંદાનો રસ પીવો જોઈએ. ને કાંદાનો રસ પીવાથી પેટના કરમિયા મરીને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય આપણે ખૂબ મહેનત કરશું અને પસીનાથી પલળી જવાનું. અને જે માણસ પસીનાથી પલળી જાય ને એને ગરમ હવા ઠંડી લાગે. મહેનત કરવાની છે આજે, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ કામ અટકવાની સાથે થાય, પણ કામ અટકે ને મિત્રની સહાય મળી જાય. મિત્રની સહાય મળ્યા પછી તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ઉતાવળે આંબો ન પાકે, બરાબર? તો ધીરજ રાખીને મિત્રની સહાયથી આજના કામો આપણે પૂર્ણ કરવાના છે. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નવા એગ્રીમેન્ટ થાય, નવા કાયદાઓ અમલમાં આવ્યા, તેને અનુરૂપ કરાર થાય, તમને ફાયદો થાય. વૃષભ રાશિવાળા માટે આજ વાંચન વધારવાની જરૂરિયાત દેખાય છે. વાંચન વધારવાથી તમારા જે વિચારો છે ને તે સકારાત્મક થશે અને જીવન સરળ થશે. આજે તમારા પડતર પડેલા પ્રશ્નો એમાં પણ કંઈ હલચલ થાય અને એનો સકારાત્મક સુધારો તમે લાવી શકો. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ નાનકડા પ્રવાસથી થાય, પણ મિત્રો પ્રવાસ આજે સાચવીને કરવાની જરૂર દેખાય. આજે તમારા જીવનમાં રહેલી કોઈ શંકાનું સમાધાન ખૂબ આસાનીથી તમે લાવી શકશો. કર્ક રાશિવાળા માટે આજે ધનલાભ મેળવવાનો દિવસ. આજે આપણા ધારેલા કામ સફળ થાય, ધારેલું પરિણામ મેળવી શકાય. આજે સામાજિક કાર્યને અર્થે કોઈ નાનકડો પ્રવાસ થાય. પણ મિત્રો, આજે સાંજના છે ને એના આવકની ચિંતા થોડી વધતી દેખાય. સિંહ રાશિવાળાએ આજે આવકની બાબતમાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. આજે તમારી આવકની મર્યાદા તમારા ધ્યાનમાં આવે અને એ આવકની જે તમારી મર્યાદા છે ને તે તમારી હતાશાને વધારી જાય. આપણી આવક પ્રમાણે આપણે પહોંચી ન વળીએ એટલે આપણી હતાશા વધે. તો આજે આવક વધારવાના કામો પર ધ્યાન આપજો. આજે કોઈ માંગલિક પ્રસંગમાં હાજર રહેવાનું થશે. કન્યા રાશિવાળા માટે આજે
કૌટુંબિક સુમેળ સાધવો જરૂરી છે. આજે તમારે ધીરજ અને સંયમ રાખીને આ બાબત પર ધ્યાન આપવાનું છે. આજે કાર્યક્ષેત્રમાં થોડી રાહત મળતી દેખાશે, પણ તમારે કૌટુંબિક સુમેળમાં પૂરતું ધ્યાન આજે આપવું પડે. આજે છે ને વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવું. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈક નવી તક હાથમાં આવતી દેખાય છે. અને મિત્રો, આજની તક છે ને ઝડપી લેજો. આજની તક ઝડપી લેશો ને તો તમારી આર્થિક પરિસ્થિતિમાં પ્રાણ પુરાતા હોય ને એવો અનુભવ થશે. આજે ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવે. વૃશ્ચિક રાશિવાળાએ આજે સહનશીલતા વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે કોઈની સાથેની વાતચીતમાં વાણીથી કોઈ મોટું નુકસાન થવાની શક્યતાઓ છે, તો ધ્યાન રાખજો. આજે થયેલી ગેરસમજ આપણા જીવનમાં સામાજિક સંબંધોમાં કડવાશ લાવે અને એ આપણા માટે નુકસાન કરતા હોય. આજે સ્વાસ્થ્ય પર બી ધ્યાન આપવું જરૂરી. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. ભાગીદારીમાં થોડી મજબૂતાઈ આવતી દેખાય છે અને આ મજબૂતાઈ સફળતાનો સ્વાદ ચખાડી પણ જાય. આજે નવા કાર્ય કરવાની શરૂઆત થાય, એનો શુભારંભ થતો દેખાય છે. પણ મિત્રો, આર્થિક બાબતમાં થોડું સંભાળીને ચાલવું જરૂરી દેખાય. મકર રાશિવાળાએ આજે પોતાની પાસે રહેલી મૂડી એને સાચવવાની જરૂરિયાત છે. કોઈ એવું કાર્ય નહીં કરતા કે તમારી મૂડી તૂટે અને ખોરવાય. આજે કાર્યક્ષેત્રમાં કંઈક સારા કામો થશે, પણ નિર્ણય લેવામાં સાવધાની જરૂર રાખજો. કુંભ રાશિવાળા માટે આજે માનસિક થાક લાગતો દેખાય છે. મિત્રો, આજે કોઈ પણ કામ કરો ને તો સમજી વિચારીને ઠંડા દિમાગથી કરજો, જેથી કરીને ટેન્શન ના આવે ને ટેન્શનને કારણે તમારી માનસિકતા બગડે નહીં. મીન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે તમારા નક્કી કરેલા આયોજિત કરેલા કામો આગળ વધે, એમાં સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે જમીન, મકાન, વાહન અને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ તમે લાવી શકો ને એનાથી પણ તમારા જીવનમાં સારો ફાયદો આવે. આજે ગૃહસ્થ જીવનમાં મતભેદ ન થાય એની કાળજી અવશ્ય રાખવી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.